મારો છોકરો કે લાખ રૂપિયા નોકરીમાં કે પગારમાં છે, તો પગારમાં એટલે પગાર એ લાખ રૂપિયા જ છે, પછી વાહેનો ધુંબો ખરખરસ છોકરા ભણાવવા 5 દી પછી એને કઈ થઈ ગયું, 1 લાખ રૂપિયા કઈ જિંદગી આખી હલવાના છે? છાસ દૂધ બધું જાય છે, બકાલું કઠોળ અનાજ બધું અહીંથી જ જાય છે, તો એ આંકડે જઈને શું કરે છે? એ તો મા બાપની ભૂલ નથી? એમ તો મા બાપની ભૂલ છે કે તમે તમારા દીકરાને પારકો ધંધો ગણાવો છો કે નોકરી કરે. નોકરી નહીં, ઘરનો ધંધો કરે. આજ નહીં 5 દી પછી સક્સેસ જશે. તમે 5 વીઘા વેચીને દિયો છો, પણ એક વસ્તુ છે કે એને કઈ કયો છો કે ભાઈ આ કઈ રીતના થાય છે, કઈ રીતના આ કર્યું છે, હવે આનું શું ઉપયોગ કરીશ તું, એ કઈ પૂછ્યું છે? બાપા 5 વીઘા દિયો એટલે 5 વીઘા પૂરું કરીને દઈ દે પૈસા. બાપા કરે ખેતી સાફ ને વાહે છોકરો પૈસા સાફ કરે. મોનોપોલી કાંઈ નથી, સતત મહેનત અને સતત દેખરેખ એની ઉપર જ હાલે છે, બાકી કાંઈ છે નહીં મોનોપોલી. હું કરું છું એ ગમે એ કરી શકે. એ કે મા બાપ આમ કરો એ નહીં, મહેનત કરો સતત. તમારા પૈસે તમે ઊભા થાવ, અહીંથી કાંઈ જડશે નહીં. તમને ખાલી રીતે કરો તો કર્યું કહેવાય, તો એને પરસેવો રહે, તો એને ખબર પડે કે કંઈક કરવું પડે. બાકી તો તમે એમ કહો કે ભાઈ અહીંથી દૂધ છાસ ને તપેલા અહીંથી ફેરવા રાખો તો એ કોઈ દી જિંદગીમાં ઊભો ન થાય. તો ભાઈ વિદેશ છે ને, વિદેશ વસ્તુ એવી છે કે મા બાપ સમજી લેજો વાંજણો થાય છે. મા બાપ વાંજણો થાય છે, કેમ કે દીકરો કોઈ દી અહીંયા આવવાનો નથી, અહીંયા પૈસા હાટું જ જાય છે. 100% પૈસા હાટું જ મહેનત. મા બાપ અહીંયા મરવા પડ્યો હોય એ છોકરો પૈસા મોકલે છે, બાકી મા બાપને કોઈ દી એને કાંઈ ન કરી શકે, વિડીયો કોલ સિવાય કોઈ ચીજ ન કરી શકે. મિત્ર, હું રાજકોટથી જામનગર આવેલો છું. જામનગરના મારા મિત્રના મિત્ર છે મુકેશભાઈ. આજે એ બિઝનેસ પાપડનો કરે છે, પણ કેવો બિઝનેસ કરે છે ને, બીજા ઘણા પ્રકારના એની પાસે બિઝનેસ છે. અને બિઝનેસના આમ ગણતરી કરું ને તો બેસ બાહોશ માણસ છે કે એ બાહોશ બિઝનેસ કેવી રીતના કરે ને એ જ ખાસ આજ મુલાકાત છે કે આ વિડીયો તમે જુઓ ને તો છેલ્લે લગી તમને એમ થઈ જાય કે નહીં મારે કંઈક બિઝનેસ કરવો છે. એવા હું મુકેશભાઈની મુલાકાત કરાવું છું. કેમ છો મુકેશભાઈ? બસ શાંતિ. અચ્છા, હવે આજ સ્પેશિયલ તમને મળવા જ આવ્યો છો. તમારો પરિચય દો પહેલાં આખો. મારું નામ મુકેશભાઈ હરજીભાઈ ભંડેરી છે. દીપ પાપડ નામનું ફેક્ટરી હલાવું છું. અને બહુ વ્યવસ્થિત હલાવું છું. અને વ્યવસ્થિત આ ભાઈની મેં ઘંટી લીધી હતી પછી હું સુખી થઈ ગયો છું. શું વાત છે? તો અમારો કોન્ટેક્ટ કેવી રીતનો તમે કર્યો? તમારો કોન્ટેક્ટ મારા કાકાનો દીકરો છે, એના તમે બે પાડોશી છો અને એના થકીથી આવ્યો હતો. અચ્છા, તો તમે આ પાપડ બનાવવાનો જે વિચાર કર્યો કે મુકેશભાઈ મારે પાપડ તમારે બનાવવા છે, એ આઈડિયો કેવી રીતનો તમને આવ્યો? એ તો અઘરો આવ્યો. કેવી રીતનો આવ્યો એ કયો? કોરોનામાં નવરા રખડતા મારો સાધુભાઈ આવ્યો અને મારા સાધુભાઈએ કીધું એ કે પાપડનો ધંધો, એટલે એ કે પાપડનું કારખાનું કરવું છે. એટલે મેં કીધું પાપડનું કારખાનું કઈ રીતના ભાઈ? એટલે જે મશીન આવે એનું. એટલે અમે ગયા રાજકોટ, એનો પાપડનું મશીન ને પાપડનો શેડ, મશીન ને આખો શેડ બે લઈ લીધો. રાય પાર્ક ઓલું કેવું ભાઈ રાવકી, હા રાવકી અને પારની વચારે ત્યાં સોદો કર્યો. કોરોનામાં પેમેન્ટ ને બધું દસ્તાવેજ ને થઈ ગયું. તે પછી ખબર પડી કે પોપટ નીકળો. 95 લાખ એને ચૂકવી દીધા. તો અહીંયા ખબર પડી કે ભાઈ આ તો રોટીનું મશીન છે. 95 લાખનું મશીન તમને રોટલી મેકરનું, એટલે રોટી મેકર મશીન હા દઈ દીધું. ત્યાંથી તે પછી અહીંયા આપણે ખુદની જમીન ઉપર 20 વીઘા મારે વાડી છે, ત્યાં મેં ચાલુ કર્યું. અત્યારે કેટલાક પાપડ બનાવતા છો? અત્યારે ખાલી 5 ટન ડેઈલીના 5 ટન ડેઈલીના 24 કલાક. 24 કલાક લાવે? હા. કઈ બ્રાન્ડથી બનાવો છો? બ્રાન્ડ છે 5 બ્રાન્ડ છે. હા. સ્વાદદીપ છે, દીપ છે, અને લવલી છે, અને પંચરત્ન છે, અને પુનિત છે, અને બાલાજી છે. તો ઘણા બધા પાપડની ફેક્ટરી જોઈ પણ બહુ બધાના ઝીણા ને હાવ નાના પ્લાન્ટ હોય છે. અને તમે જો અહીંયા 5 વીઘાની અંદરમાં આવડી મોટી ફેક્ટરી કરી તો એમાં શું તમારી મુકેશભાઈ ખાસિયત છે કે પાપડ જો તમે આટલા 5 ટન કાઢો છો ડેઈલીના, એટલે મહિનાના 150 ટન પાપડ થયા.
અને આની આ 25-30 ગાડી પાપણ થાય તો શું તમારી એમાં મોનોપોલી ખાસિયત શું મોનોપોલી કાંઈ નથી, સતત મહેનત હા અને સતત દેખરેખ એની ઉપર જ હાલે છે, બાકી કાંઈ છે નહીં મોનોપોલી. હું કરું છું એ ગમે એ કરી શકે, બરાબર છે હા તો એની ઉપર એક કાગ નજર હોય તો, બાકી નહીં. કાગ નજર હોય તો થાય હા ક્યાં શું જોઈ છે એ વસ્તુ તમે કરી શકો તો જ તમારાથી હાલે, નકર ના હાલે. તો અત્યારે આ ફેક્ટરી કોણ હલાવે છે? ફેક્ટરી મારા જમાઈ હલાવે છે. તમારે જમાઈ હલાવે છે. તો તમારે કેટલા બિઝનેસ છે? મારે 3 છે. 3 બિઝનેસ. ક્યાં ક્યાં બીજા બિઝનેસ? બીજા છે એક બાંધકામનું છે, જય અલખધણી નામનું. હા એક લિથિયમ બેટરી બનાવું છું, બેટરી બનાવો છો? હા માઇક્રોચાર્જ નામની, માઇક્રોચાર્જ એન્ટરપ્રાઇઝ. હા હા આયુધ બ્રાન્ડ છે. આયુષ બ્રાન્ડ છે હા. તો અત્યારે પાપણ તમે 5 ટન બનાવો છો અને હજી તમે આ બાજુમાં બાંધકામ કરી અને મોટી જગ્યાનો કાર્યક્રમ કરી રહ્યા, તો હજી કેટલું મોટું પ્રોડક્શનમાં લઈ જવાનું પ્લાનિંગ? એમાં ભાઈ જો છોકરા છે, છોકરાઓને કોકની ઘરે ન જવા દેવાય, આપણી ઘરે જ રાખાય. આપણા છોકરાઓને આપણે ધંધો કરી દઈએ તો સારું રહીએ. વાહ આપણે ધંધો કરી દઈએ ચાલો. હા. તો શું તમે એના હાટું પ્લાનિંગ કરો છો? પ્લાનિંગ કરું છું સોલાર પ્લેટનું. સોલાર પ્લેટનું તમારે ઘરમાં રાખી થપ્પો કરી અને તાજ તડકો કોઈ ચીજ નથી જોતી, એમને તમારે એ પાવર ઉત્પન્ન કરીને આપશે. ઘરમાં રાખશો તોય જગ્યાની જરૂર નહીં? નહીં, નહીં જીયુબી કનેક્શન, નહીં કોઈ ચીજ, ડાયરેક્ટ પાવર હાલશે તમારે. શું વાત છે, આવી ટેકનોલોજી લઈ આવ્યા? હા, 20 હોર્સ પાવર લગી આવશે. તમારે 100 હોર્સ પાવરનો ઉપયોગ છે તો 5 યુનિટ કરવા પડશે. 5 યુનિટ કરવા પડશે. તો ઘણી બધી ફેક્ટરીમાં લાઇટ બિલ જોરદાર આવતા હોય અને એ લાઇટ બિલમાં જ માણસો ઉષા નથી આવતા, એ બધું એમાં ફ્રી થઈ એ જાય? ફ્રી, હાવ ફ્રી, નેટ એન્ડ ક્લીન. ક્લીન. તો સુરેશ દાદા બિલ ભરે એવી ગણતરી નહીં રાખો, નહીં. ઓટોમેટિક ઘરમાંથી જ ભરાય. નહીં. મુકેશભાઈ, હા. તમે તમારા છોકરાઓને અહીંયા બિઝનેસ હાટું આટલી મહેનત કરી અને સરસ ડેવલપ કરી દો, તો તમારું કેવું શું છે કે ઘણા લોકો તો બહાર વિદેશમાં ભણવા જાય અને ત્યાં સારી નોકરી આ તે કરતા હોય, તો શું કરવું જોઈએ? નોકરી કરવી જોઈએ કે આ ભારત દેશની અંદરમાં આટલી બધી છે અને કંઈક બિઝનેસ જમાવવો જોઈએ? જો ભાઈ વિદેશ છે ને, હા. વિદેશ વસ્તુ એવી છે કે મા બાપ સમજી લેજો વાંજણો થાય છે. મા બાપ વાંજણો થાય છે. અરે કેમ કે દીકરો કોઈ દી અહીંયા આવવાનો નથી, અહીંયા પૈસા હાટું જ જાય છે. 100% પૈસા હાટું જ મહેનત છે. હા. મા બાપ અહીંયા મરવા પડ્યો હોય એ છોકરો પૈસા મોકલે છે, બાકી મા બાપને કોઈ દી એને કાંઈ ન કરી શકે, વિડીયો કોલ સિવાય કોઈ ચીજ ન કરી શકે. વાહ, ખાલી વિડીયો કોલેજમાં વાત થાય, બીજું હા. કાંઈ ન કરી ન થાય, સેવાના નામે ભૂલી જાવ. ભૂલી જ જવાનું. અને એ મા બાપની મેન તો મા બાપની ભૂલ છે કે તમે તમારા દીકરાને પારકો ધંધો ગણાવો છો કે નોકરી કરે. નોકરી નહીં, ઘરનો ધંધો કરે. આજ નહીં 5 દી પછી સક્સેસ જશે. હા. તમે 5 વીઘા વેચીને દિયો છો, પણ એક વસ્તુ છે કે એને કઈ કયો છો કે ભાઈ આ કઈ રીતના થાય છે ને કઈ રીતના આ કર્યું છે, હવે આનું શું ઉપયોગ કરીશ તું, એ કઈ પૂછ્યું છે? બાપા 5 વીઘા દિયો એટલે 5 વીઘા પૂરું કરીને દઈ દે પૈસા. બાપા કરે ખેતી સાફ ને વાહે છોકરો પૈસા સાફ કરે. તો ધ્યાન રાખવું જરૂરી છે. જરૂરી બાપાને એવું છે. છે. હા, રનિંગ સામે હોય છોકરું તો એ વસ્તુ એ સમજી લેજો કે તમારા અંડરમાં છે. બાકી બહાર છે એ દારૂ પીએ છે, જુગાર રમે છે કે કોઈ સમજી લેજો બીજા કોઈ અવરા ધંધા કરે છે, એ તમને ખ્યાલ નથી. વિડીયો કોલ કરે તો એ ક્લિયર છે. એટલે વિડીયો કોલમાં બીજું શું જાણી શકે? વિડીયો કોલમાં જાય કે છે એમ. હા, તો આ વસ્તુ એ મહત્વની જ નથી. પણ 5 ધંધો કરો પણ તમે ઘરનો કરો. 5 માણસને નોકરી આપો તો તમારે 2 પૈસા વધે. નકર બાકી એક વસ્તુ છે કોકની આગીએ સમજી લેજો ઘર જ હાલે. હા, એ તો ઘરે જ હાલે, સારી રીતે ખાઈ પીને વેલ સેટ મોજ. હા, મારો છોકરો ઈ કે લાખ રૂપિયા નોકરીમાં ઈ કે પગારમાં છે, તો પગારમાં એટલે પગાર ઈ લાખ રૂપિયા જ છે, પછી વાહેનો ધુંબો ઘર ખર્ચ, હા. છોકરા ભણાવવા. 5 દી પછી એને કઈ થઈ ગયું ઈ લાખ રૂપિયા કઈ જિંદગી આખી હાલવાના છે? ફેમિલીનું શું? હા, તો વિદેશનું ભૂલી જાઓ, ઘરે ને ઘરે ધંધા કરો. અત્યારે તો ધંધા એવા છે ભાઈ કે અત્યારે ભારત સરકારનો સપોર્ટ એવડો છે કે તમે કોઈ પણ ધંધો કરી શકો અને ગમે ત્યારે કરી શકો. એ તમે જ વિડીયોમાં કહો છો ને, તમારા જ મશીનમાં
કે એક જ વસ્તુ છે કે ભાઈ આ કરો તો તમારે આટલી આવક થશે, આ કરો તો આટલી આવક થશે? એટલે તો હું મળવા આવ્યો કે જે ગામડાની અંદરમાં મારું કામ અમારું કામ કંપનીનું એવું છે કે 100% ગામડાની અંદરમાં જુવાનિયા રહેતા હોય ને તો ગામડા ડેવલપ કરવાનો. સિટીનો છોકરો ગામડે આવતો રહેવો જોઈએ અને સિટીની છોકરી ગામડે સાસરે જવી જોઈએ, પણ સિટી ગામડાનો છોકરો ગામડામાં ન જાય, સિટીમાં ન જવો જોઈએ. હા, એ વાડીએ જ રહેવા જોઈએ, ખેતીવાડીનો ધંધો કરવા જોઈએ. એ આપણો વિચાર છે, આપણે વિચારી છીએ એવા આપણા છોકરા નથી. એ કેમ કે મા બાપની ભૂલ છે. એ વસ્તુ એવી છે કે તમે સમજી લેજો, મારો છોકરો એવો ફલાણાનો છોકરો ગયો એટલે મારો છોકરો અહીંયા જવો જોઈએ, અહીંથી દૂધ છાશ ને બધું આ તપેલા અહીંથી મોકલે, બાળન જગ્યા રહીએ. હા, અને મોજ કરે. અહીંયા મા બાપ મોજ કરે ને વાં એ છોકરા મોજ કરે, વાહે એકાદો ટડકી રહ્યો એટલે પૂરું. તો હવે એકલા જ થઈ જાય માવતર. આ બાપ આવી ગયા એટલે છોકરો એકલો જ થઈ ગયો હાવ. કેમ કે એને ટેવ જ પાડી દીધી છે તમે કે ભાઈ તમે એકલા જ રહ્યો. હા, કે તમને પૂરું હું કરતો હતો એટલે તમે કામ તો કઈ કરો જ નહીં. દીધું, દૂધ દીધું, લોટ દીધો, બધું ટોટલી અહીંથી વહી જાય છે ગામડેથી. સિટીમાં વાંકડે એ રીએ છે ને છોકરા મોટા કરે છે, બીજું શું કરે છે? છાસ દૂધ બધું જાય છે, બકાલું કઠોળ અનાજ બધું અહીંથી જ જાય છે. તો એ આંકડે જઈને શું કરે છે? એ તો મા બાપની ભૂલ નથી. મા બાપની ચોખ્ખી ભૂલ છે કે મારું છોકરું સમજી લેજો કે મારા છોકરાને મહેનત ન પડવી જાય. માખી બેઠી તો અમે ઉડાડશું. મા બાપ કાઢે ગયા એટલે છોકરું કાઢે ઓટોમેટિક. કોઈ દિવસ ધંધો કર્યો નથી એને અને ધંધો શીખડાવ્યો નથી તો કઈ રીતના કરે? તમે આટલી બધી હિંમત રાખી અને બધું ગયો છો, તો ધંધો કરવો હોય તો છોકરાઓને શું કહેવું જોઈએ, કેવી રીતનો ધંધો ડેવલપ કરવો જોઈએ? નાનેથી મોટા લગી જ્ઞાન આપવું જોઈએ. એ રીતના કે નહીં કે મારો છોકરો ભણે ઇંગ્લિશ મીડિયમમાં ભણે કે વિદેશ ભણે, એ વસ્તુ ભણતર નથી, ગણતર છે. ગણતર જરૂરી છે, ભણતર જરૂરી નથી. આપણે જઈધા સમજી લેજો, આમ વેઢા ગણી અને કહી દેતા હતા કે આટલા લાખ થાય ને આટલા હજાર થાય છે. વેઢા ગણી હા, તો એ છોકરાને ભણાવીને શું છે? મીડિયમ ઇંગ્લિશમાં ભણાવીને એને શું કરી લીધું? તો કઈ નહીં, વેઢાઈ નથી ગણતા, કેલ્ક્યુલેટર મારે વેઢા ગણતા નથી ફાવતા. બાકી એવી બુદ્ધિ નથી કે ખુરશી પકડીને બેહી આપણે, તો એને આવક આંતરી છે. બરાબર. હા, એટલે એ વસ્તુ હું તો માન્યતા જ ખોટી છે. એ કે મા બાપ આમ કરો એ નહીં. મહેનત કરો સતત, તમારા પૈસે તમે ઊભા થાવ, અહીંથી કાંઈ જડશે નહીં. તમને ખાલી હાથે જામ, ખાલી હાથે કરો, ખાલી હાથે કરો તો કર્યું કહેવાય. તો એને પરસેવો રહે, તો એને ખબર પડે કે કંઈક કરવું પડે. બાકી તો તમે એમ કહો કે ભાઈ અહીંથી દૂધ છાશ ને તપેલા અહીંથી ફેરવા રાખો તો એ કોઈ દી જિંદગીમાં ઊભો ન થાય. એને જોઈ ખોરાક તો મળી જાય. હા, એને એટલું જ જોઈએ છે, બાકીનો તો ઘૂમવું રાખડવું બસ એટલું તો કરી લે છે. કોકની આ કામે જઈને, કોકની કામે જઈને. તો ખરેખર તમારું કેવું એવું છે કે કાંઈક કરો, ઝીણા મોટું પ્રશ્ન ખુદનો ધંધો હોવો જોઈએ. હા, બે પૈસા એમાં આવકની જરૂરિયાત થાય, બાકી આમાં કોઈ દી વધે નહીં. હું તમારી અહીંયા આવું નોકરીમાં તમે 50,000 રૂપિયા મને દીધા તો 50,000 આજ કામ આવે છે. પછી કાલ મારે છોકરા મોટા થયા, એ છોકરાઓને મારે સમજી લેજો કે આલો ફીયું ઓલું બધું જોઈ છે તો એ આલો ઘટવા માંડ્યા. પછી મારે શું કરવાનું? પછી કોઈ દી ધંધો થાય નહીં. મારા બાપની હું ખેતી વેચું તો મારે કંઈક ધંધો કરવું, અને પછી સક્સેસ જાઓ ન જાઓ એ 6-12 મહિને ખબર પડે. તો અહીંયા ખબર પડે કે બાપાની 5 વીઘા મેં સાફ કરી દીધી. તો સમય વયો ગયો કહેવાય. હા, પછી તો કઈ છે નહીં તમારી પાસે, તમે કઈ કરો, કોકની યાદ કામ કરવાનું. જીવિત લાગે પહેલેથી એવું જ્ઞાન દો કે એક વસ્તુ છે કે ખુદનો ધંધો કરો અને મીડિયમ ભણો તોય હાલશે. બાકી એક છે ગણતર દો, ભણતર નહીં. ભણતર મહત્વની છે જ નહીં, ગણતર જ મહત્વનું છે. સાચી વાત છે. તો તમારો શું એવો સંદેશો છે જુવાનિયા માટે કે ગામડામાં રહીને બિઝનેસ કરવો હોય તો કેવો બિઝનેસ કરવો જોઈએ? બિઝનેસ કોઈ પણ રીતના બિઝનેસ કરી શકાય. એને જેને રખડવું છે એને આખો દિવસ રખડવું છે, એને એક જ વસ્તુ કહું છું કે હું કે ભાઈ એક પથ્થર ઉપાડીને ઢગલો કરતા જાવ. ટ્રેક્ટર એક થશે તો 600-700 રૂપિયા કોક દેશે, પથ્થર નહીં દે. સાચી વાત છે. હા, પણ એ આ નહીં ખાલી કોરે આમ પથ્થર આમ રોડ ઉપર પડ્યો હોય તો આઘો નથી કરવો, એને કોઈ દી કાંઈ ન દે. એને તો શું દેવાની વાત જ રહી. પણ એક છે કે ખુદના ધંધાનું વિચારો, આગળ માઇન્ડ લેતા જાઓ, હરવે નાનેથી ચાલુ કરો. નાનો ધંધો તો નાનો ગમે ગામડામાં રહીને કરી શકે.
લોનેબલ છે, તમને સમજી લેજો ખેતીમાંથી તમને લોન આપે છે ભારત સરકાર, તો એનેથી કરો. એ તો પૈસાની થઈ જરૂર શકે. નથી. હા લોન આપે છે, સબસિડી હા, આપે છે, totally યોજના આપે. ઘણી બધી હા, છે. totally વસ્તુ આપે છે, તો એનો ઉપયોગ કરો. કે નહીં કે જમીન વેચીને ચાલુ કરો કે તમે સમજી લેજો એક શેઢેથી ચાલુ કર્યું તો બીજા ખૂણે સાફ થઈ ગયું. આ ધંધો જ ન કરાય. અરે એક શેઢેથી બીજો શેઢો લેવાનો હોય. હા, પણ એ કઈ થાય કે એનામાં કઈ હોય એને ગણતર દીધી તઈ થાય. તો અહીંયા બીજો શેઢો લઈ શકે. તો તમે અત્યારે જે આ પાપડ બનાવો છો એ પાપડની ક્વોલિટી કેવી છે? એ કંઈક એકદું પેકિંગ કે કંઈક બતાવો ને હોય તો. આ સ્વાદદીપ છે, હા, આ લવલી છે, આ લવલી. પંચરત્ન છે, અને આ ઘઉંના પાપડ છે. ઘઉંના પાપડ હોત બનાવો છો તો આ આટલું જ આવો નાનું એવું પેકિંગ, આ કિલો એકનું તો 500 ગ્રામનું. 500 ગ્રામનું. હા, રોજના 5 ટન પાપડ રહ્યું અને બધું માર્કેટિંગ થઈ જાય, સેલ આઉટ થઈ જાય. કે હજી શોર્ટેજ રહે છે? શોર્ટેજ તો રહી જ છે. શોર્ટેજ તો રહે જ છે. અત્યારે 8 ગાડીનો ઓર્ડર છે, એક ગાડી છે નહીં, જો આજે રાતે કરશે ને એટલે કાલે ગાડી આવશે, કાલે લઈ જશે. તો આ 24 કલાક હલાવો છો ફેક્ટરી? હલાવવું જ પડે, નકર તો તમને શું દેવું? ઓર્ડર હોય એને શું દેવું? આ પંચરત્ન. આ પંચરત્ન, વાહ. માંગ છે, ગ્રાહક છે, ગ્રાહકને મારે માલ તો પૂરો પાડવો ને, તૈયાર મારી અહીંયા આવે છે. હા, બરાબર છે. અને ક્વોલિટી પણ તમે એમ રાખો તો તમારે આ પાપડ રહ્યા એ એક જીવન જરૂરિયાત વસ્તુ જેવું આ થઈ તળો ગયું. ને એટલે આવડો થાય. શરીર એટલે આવડો. હા. હા. તો ઈ ગ્રાહક જે રહ્યા તમારી અટાણે પંચરત્ન બ્રાન્ડ છે, હા. બરાબર છે, અને ઈ ગ્રાહક રિપીટ તમારી પાસે આવ્યા રાખે હા. અને લઈ જાય, કારણ કે આ ગ્રાહકનો જે બિઝનેસ રહ્યો એ રિપીટેડ જ છે. તો શું એવી ખાસિયત તમે વાપરો છો? રો મટીરિયલ કેવું પરચેસ કરો છો? બનાવવાની શું પ્રોસેસ? અને એની અંદરમાં પેકિંગ કરીને આટલું સારું બ્રાન્ડિંગ? જો ભાઈ કોઈ જાતની ભેળસેળ નહીં. પાપડ બનાવે છે પૌવાના કટકીના બનાવે છે, અને એ કટકી જોઈ ગયા હોય ને તો તમને એમ થઈ જાય કે ના છે કે આ કોઈ દી જિંદગીમાં પાપડ ખવાય નહીં. તો એ વસ્તુ આપણે કોઈ દિવસ કરી નથી, એટલે રિપીટ ગ્રાહક મળે છે. આપણે આ 24 કલાક ચાલે છે. નકર આપણે સમજી લેજો ધંધો ભાંગવામાં આપણો જ હાથ છે, ધંધો ઉપાડવામાં આપણો જ હાથ જાત છે. હા, એટલે એવું મેં એ જાણ્યું કે ખેડૂત હોય ને એને ક્યારેય ખોટું કરવાની હિંમત ન હાલે. ના હાલે. ખોટું કરે જ નહીં. એને ખેતરમાં કોઈ દી નથી કર્યું, નામાં નથી નહીં. કર્યું. એટલે જે કાંઈ તમે વાડીએ બિઝનેસ આવડો ડેવલપ કર્યો છે તો એ તો પાકું થઈ ગયું કે જે કાંઈ તમે આપો છો એ શુદ્ધ અને સારું, હા, અને એકદમ પ્રોટીન વાળું, કોઈ કેમિકલ વિના, કોઈ કેમિકલ વગર. કોઈ કેમિકલ નહીં, વાહ, સરસ. લેબોરેટરી કરે લેવાની છૂટ. પેકિંગ એમ રાખ્યું છે, હા. આમ પાપણ દેખાય, લખાણ દેખાય, અને બધું આમ વાંચીએ ગઈ કે પાપણ છે ને એમાં તમે તરેલો પાછો અહીંયા મોટા ઉપર દેખાડેલો છે. એ અલગ અલગ બધાયમાં અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ જાત છે. બધામાં અલગ અલગ જાત છે. હા. હા. અને બધા લાયસન્સ તમે તો લઈ લીધા? બધાયના બધા લાયસન્સ. ટોટલી બ્રાન્ડેડ. મુકેશભાઈ, તમે આ પાપણ બનાવતા એ તો ઘણો સમયથી બનાવો છો. હા. અમારું મશીન તો હજી ટૂંક સમયથી લીધું. હા, 5 તો મહિનાથી પેલા તમે કરતા એ કેવી રીતનું, કેમાં ધરતા? પથ્થરવાળી ઘંટી કેવી હતી? ના, સાદી કટરવાળી ઘંટી જ હતી. હા. પણ એમાં ભાઈ એક વસ્તુ છે કે એમાં ગરમ થયા પછી લોટ કાઢવાનું બંધ કરી દીધું. લોટ કાઢવાનું બંધ હા. કરી દીધું. હા. તે પછી મારા કાકાના દીકરા પાસે આવ્યો એટલે તમારું રિક્વેસ્ટ કરી, તમારી અહીંયા આવ્યા અને આ તમારી ઘંટી લીધા પછી ભાઈ મને સુખ છે, હું રાતે સૂઈ શકું છું. અચ્છા. હા. અત્યારે મને કલાકે 350 કિલો એ લોટ કાઢીને આપે છે. કેવડું છે મશીન આપણે? મશીન છે આપણે આ 20 વિશ્વાસ પાવર. હા 20 હોર્સ પાવરનું છે. હા. અને 20 હોર્સ પાવર તો હું ઓલરેડી વાપરતો, પણ મારે કાઢતું 150 કિલો 200 કિલો. કાઢતું 150 200. હા. અત્યારે કેટલું કાઢે છે? અત્યારે તમે કીધું છે 250 કિલો, હું કાઢું છું અત્યારે 350 કિલો. હવા 300 કિલો. હા. કીધા એથી હવા 75 કિલો વધારે કાઢે. વધારે કાઢે છે. અચ્છા. કેટલું રોજ ધરતા હશો તમે આમાં? ડેઈલી સર્વિસના માટે 2.5 ટન 2.5 ટન દરરોજ? ડેઈલી સર્વિસ. વાહ, ઘણું બધું ધરી નાખો છો એવું છે. તો અત્યારે એ મશીન હલાવે છે એ માણસોનું કેવું શું છે કે એ માણસોનું સુપર કેવું છે ભાઈ, મેં 4 માણસ બદલાવી નાખ્યા તે પછી આ કર્યું. એ પછી આ ગયું? હા, તે પછી માણસ એકય બદલો નથી મારે. એનો જ માણસ હા, હલાવે? એને ઈ માણસ હાલે છે. હા. સરસ. તો આવો બિઝનેસ કંઈક નાનો એવો લઈને ગામડામાં કરવો હોય તો, લેડીઝને કરવું હોય તો શું કેવું તમારું? લેડીઝને કરવું હોય તો એક જ વસ્તુ છે, તમારી ઘંટી લઈ લે નાની અને દળવાનું ચાલુ કરે તો ઈ ગામ આખામાં લોટય કમ્પ્લીટ આવે અને બીજા નંબરમાં એનોય ધંધો હાલે.
એનો ધંધો હા. ઘરે બેઠા બેઠા હા ઘરે બેઠા બેઠા એ કમાઈ શકે, અવર ટાઈમમાં કમાઈ શકે. ટાઈમ હા ટાઈમની કોઈ કિંમત નથી એમાં. અવર ટાઈમમાં 2 થી 4 કલાક હલાવી લઈએ એટલે આખા ગામનું દળાઈ જાય. દળાઈ જાય. તો ભાઈ આ હતા મુકેશભાઈ, બિઝનેસની અંદરમાં બિઝનેસ કેમ કરવો અને કેવી રીતનો કરવો અને કેટલું ધ્યાન રાખવું. જો તમારી ઘરે છોકરા મોટા હોય તો છોકરાનો ઉછેર કેવી રીતનો કરવો એનો પણ સારો એવો મેસેજ આપ્યો છે. અને જો બિઝનેસ છોકરાઓને કરવો જ હોય, જુવાનિયાને કરવો હોય તો વિદેશ જવાની જરૂર નથી, ગામમાં રહીને જ બિઝનેસ કરી શકો. સિટીમાં આવવાની જરૂર નથી. તમે જો ગામડામાં બિઝનેસ ગમે તે પ્રકારનો બિઝનેસ કરી શકો, ક્યારેય બિઝનેસ ગઈઢો થતો નથી અને મંદી આવતી નથી. જો તમારે જ પણ આવો જ કંઈક બિઝનેસ કરવો હોય તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે લોકો ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે કે ગામમાં રહીને પાર્ટ ટાઈમમાં રહે અને પાર્ટ ટાઈમમાં જોબ કરતાં બિઝનેસ કરવો હોય તોય અમે શીખવાડશું. અને કાંઈ પણ નવો બિઝનેસ કરવો તમારા મનમાં વિચાર આવે છે એવો જ બિઝનેસ કરવો હોય તો જરૂર અમારી મુલાકાત કરજો. અને આ હતા મુકેશભાઈ. પણ વધારે જો કાંઈ માહિતી લેવી હોય તો જામનગરની અંદરમાં એની બહુ મોટી ફેક્ટરી છે, તમે જરૂર મળી શકો છો અને વિઝિટ કરી શકો છો. પૂરી ગાઈડલાઈન આપશે કે એની પાસે 3 ફેક્ટરી છે અને જબરજસ્ત બધા બિઝનેસ કરે છે, વધારાની જાણકારી તમને આપશે. તમે આ હલાવો છો તો તમારે અહીંયા કોઈ જે હલાવતા હોય ને તમારા છોકરા તમારા પાર્ટનર એની યાર મારે જરાક મળવું છે. કોણ કોણ છે મુલાકાત કરાવો ને. જો આ આપણે જે મારા જમાઈ છે કશ્યપભાઈ હર્ષભાઈ અને આ છે હર્ષ. આ બે અહીંયા સંભાળે છે. ચાલો એને જ બોલાવો, આપણે એને જ મળી. તો કશ્યપભાઈ અને હર્ષભાઈ, મુકેશભાઈ સરસ મજાની વાત કરી કે આ બધું હલાવે છે તો એ છોકરા જ હલાવે છે. તો તમે શું એવું કરો છો આ પાપડના બિઝનેસની અંદરમાં કે એને તો ચાલુ કરી દીધો પછીથી માર્કેટમાં ક્યારેય જતા જ નથી, તો શું એવી ખાસિયત છે કે આ પાપડ તમારા જે દીપ પાપડ રહ્યા રોજનું 5 ટનનું પ્રોડક્શન સેમ ડે કાઢો ને હજી વધારે પ્રોડક્શન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, આવડી બાજુમાં મોટી ફેક્ટરી કરો છો, તો શું એવી ખાસિયત છે? અમે એક તો પેલું તો જે એનો ટેસ્ટ છે હા એ છે અને બીજા નંબરમાં અમે એક્સપોર્ટનું ચાલુ કર્યું છે. એક્સપોર્ટનું ચાલુ કર્યું છે. હા તો પાપડ એક્સપોર્ટ થાય છે? હા એક્સપોર્ટ થાય છે આપણે દુબઈ, ઇજિપ્ત, આપણે સાઉથ આફ્રિકા એ સાઈડ અમે એક્સપોર્ટનું ચાલુ કર્યું છે. હમણાં અમે 1 મંથ પહેલાં ગયા હતા દુબઈ માટે પાર્ટીને મળવા, ત્યાંથી રિસ્પોન્સ સારા છે. સેમ્પલ લઈને ગયા હતા અને 4 થી 5 પાર્ટીનો કોન્ટેક્ટ કર્યો છે, બધી સાઈડથી રિસ્પોન્સ સારા છે. વાહ સરસ. તો કશ્યપભાઈ જે આ પાપડ બનાવી છે તમે પહેલેથી જ એવું ધ્યાન રાખ્યું છે કે એક્સપોર્ટ ક્વોલિટીના જ આપણે પાપડ બનાવવા જોઈએ? હા પહેલેથી જ, કેમ કે આપણે કોઈને ખવડાવવું તો સારું ખવડાવવું, નકર ખવડાવવું નહીં. આપણું સ્વાસ્થ્ય સારું ન હોય તો બીજાનું કેવી રીતના હોય. આપણે ખુદ બનાવી છીએ તો આપણે આપણી હેલ્થ મેન્ટેન રાખવી જરૂરી છે. ઘરે તે આ જ યુઝ થાય છે બધાના, આ જ થાય છે. હા આમાંથી જ લઈ જાય. તો હવે હાલો મુકેશભાઈ બિઝનેસની ઘણી બધી વાત કરી દીધી. જે તમે આપણે બધા યંગ તો બિઝનેસ કરવામાં આવ્યા એ પહેલાં શું કરતા હતા? કોલેજ લાઈફ પૂરી કરીને સીધા બિઝનેસ માટે જ ચડી ગયા. તો નોકરી કરવાનો વિચાર કર્યો તો કર્યો જ નોકરી કરવાનો વિચાર જ નહીં કર્યો જ નથી. તમે આ બિઝનેસમાં આવ્યા તે ભાઈબંધ દોસ્તારે શું કીધું કે બિઝનેસ કરવો જોઈએ કે જોબ કરવા જવું જોઈએ? બધા ફ્રેન્ડ સર્કલમાં બધા બિઝનેસ જ કરે છે. પપ્પાનું ટેક ઓવર કરીને પોતે બેસી ગયા છે. મારે અમુક ફ્રેન્ડ છે જે એ લોકો જોબ કરે છે અને અમુક ફ્રેન્ડ છે એ બિઝનેસ કરે છે. તો ઘણા હજી તમારી હારે ઘણા મિત્ર હશે એ ઘણા બધા બિઝનેસ તમારી હારે બધા બિઝનેસમાં નહીં હોય ને ઘણા જોબ કરતા છે, એની તમારી જીવનશૈલીમાં લાઈફમાં શું ફેરફાર લાગે? ફેરફાર ઘણો ફેરફાર. આપણે કઈ રીતે રહી શકતા હોય ને એ કઈ રીતે રહીએ એ સેલેરી મુજબ એને બધું પ્લાનિંગ કરવો પડે ને આપણે આ લેવા જવું છે તો એ આપણે ફટાફટ લઈ આવી શકીએ. કોઈ પૂછવાનું જ કાંઈ ન હા કોઈને પૂછવાનું કાંઈ ન રહે. ગમે તેવું ઇમરજન્સી કામ આવે તો આપણે ગમે ત્યારે નીકળી શકીએ. ગમે ત્યારે અને નોકરી કરતા હોય તો આપણે અહીંયા બંધાઈ ગયા કે આપણે અહીંયા ફરજિયાત જવું જ જોશે, આપણે આજ મજા નથી, સેલેરી કટ થઈ જાય. હા એ બધું એ પ્રોબ્લેમ. તમારું શું કેવું છે? ઘણા બધા જુવાનીઓને વિદેશમાં ભણવા જાય છે, કોઈ બહાર સિટીમાં જાય છે, સિટીમાં રહેવા જાય છે, ગામડામાં રહીને તમે ગામડામાં જો બિઝનેસ કરો છો તો આવો જ બિઝનેસ કરવો હોય તો તમારો શું એવો સંદેશો છે બધા ભાઈબંધ દોસ્તારને કે ભાઈ સિટીમાં રહેવું જોઈએ ગામડામાં જોઈએ? બહારની કન્ટ્રીમાં રહીએ કઈ ફાયદો છે જ નહીં. આપણે જઈને આવ્યા અને અનુભવ એક્સપિરિયન્સ કરી લીધો. ત્યાં જઈને બધા લોકો નીચે જ રહેવું પડે છે. આજે અમારું જ છે ચાલુ છે, આ લોકો બીજા જે કારીગર છે એ બહારથી આવે, અમે કહીને એ કરે છે. આપણે અહીંયા જાય તો આપણે ઈ કે એમ કરવું પડે. એના માટે આપણો ઈ કે એમ આપણે કરવું પડે. બરાબર છે.
એટલે ટૂંકમાં આપણા મનના રાજા ન રહી શકીએ જો જોબ કરીને બિઝનેસ કરી તો આપણે ધારી કરી શકીએ. હા તારી કરી હતી. આપણે 5 રૂપિયા કમાવો હોય તો આપણે કચરો વેચીને 5 રૂપિયા કમાય શકે, પણ આપણે એક પ્રોપર એક લાઈન પકડી લેવી પડે કે બિઝનેસ કરવો જ છે. આપણે નોકરી વાળા દોડી તો આપણે કોઈ દી પગભર ન તો થાય. હવે મને ઘણી વખત એવો વિચાર આવે કે ઘણા લોકો તમે કહો છો એમ બિઝનેસ કરવો છે પણ બિઝનેસની અંદરમાં સક્સેસ નથી જતા, તો શું એમાં એને માઇનસ પોઈન્ટ હોતા હોય છે? એમાં ભોગ દેવો બહુ પહેલા જરૂરી. ભોગ દેવો, મહેનત કરવી જરૂરી. મહેનત કરવી જરૂરી. શરૂઆતમાં તો કોઈ દી એક તારું તો આપણે આવી જવાનું નથી એકી હાથે. સ્ટાર્ટિંગમાં તો આપણી પાસે આવવાનું જ નથી, એમાં સ્ટ્રગલ કરવું પડે. 6 મહિના, Step વર્ષ by દિવસ, step. 2 વર્ષ પહેલા પૂરતું ધ્યાન દેવું પડે. પછી એકવાર ધંધો સેટ થઈ જાય પછી તો આપણે કઈ જોવું પડે એમ છે જ નહીં. તો તમારો આ ધંધો અત્યારે સેટ થઈ ગયો છે તો તમે આગળ ફ્યુચર પ્લાનિંગ હજી શું આગળ રાખ્યું છે? ઠેઠ લગી તમારા આગળ ગોલ, મિશન, વિઝન શું છે તમારા? મારા ફ્રેન્ડ સર્કલ આ ને સંજયભાઈ, એ બે મારા ખાસ ફ્રેન્ડ. અમે ઘરે બેસવા વાળા, ભેગા બેસવા વાળા. એ બેને મારા ભેગા એક્સપોર્ટમાં લઈ લીધા. હું અહીંયા હરીફરી શકું કાયદેસર, કે આપણે ક્યાંક બહાર જવું હોય તો હું નીકળી શકું. એને બેયને જોડી લીધા એટલે અમે એક્સપોર્ટનું ચાલુ કર્યું. નકર તો હું તો અહીંયા જ રહેવાનું થાત એવું થાત. હા, એટલે ગ્રુપ સર્કલમાં ફ્રેન્ડ સર્કલ થઈને બિઝનેસ ડેવલપ કરી શકીએ. ડેવલપ કરી શકીએ.